વિકાસના મોડેલ તરીકે જેની દેશ દુનિયામાં ચર્ચા થઈ રહી છે તે ગુજરાત આજે એક શર્મસાર હકીકતથી ઝઝૂમી રહ્યું છે। વાયબ્રન્ટ ગુજરાતના ચળકાટ પાછળ એક અંધારું છવાયેલું છે જે રાજ્યના ભવિષ્ય એટલે કે આપણા બાળકોને કોરી ખાઈ રહ્યું છે। કરોડો રૂપિયાની બજેટ ફાળવણી, હાઈટેક પોષણ ટ્રેકર અને સુપોષિત ગુજરાતના મોટા મોટા હોર્ડિંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે ગુજરાતના 80% બાળકો કુપોષણનો શિકાર બન્યા છે। ત્યારે વાત એ છે કે શું યોજનાઓ માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવી રહી છે કે જેટલા પણ આંકડા છે એ માત્ર કાગળ ઉપર જ બદલવામાં આવી રહ્યા છે? આ સમગ્ર વાતે વિસ્તારથી વાત કરીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। નજર કરીએ વિસ્તારથી। હાલ સરકારના આંકડાઓ જ સરકારની પોલ ખોલી રહ્યા છે। તાજેતરમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ પર નજર નાખીએ તો રૂવાડા ઊભા થઈ જશે તેવી સ્થિતિ છે। ગુજરાતમાં 5 વર્ષથી નાની વયના 39% બાળકો સ્ટેન્ડર્ડ છે, એટલે કે તેમની ઉંમર મુજબ તેમની ઊંચાઈ નથી। 25% બાળકોનું વજન તેમની ઊંચાઈ કરતાં ઓછું છે। સૌથી ભયાનક આંકડા તો એનિમિયાનો છે। રાજ્યના 80% જેટલા બાળકો પાંડુરોગ એટલે કે એનિમિયાથી પીડાઈ રહ્યા છે। સવાલ એ થાય છે કે છેલ્લા 5 વર્ષમાં જ્યારે સરકાર પોષણ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે એનિમિયા 70% વધારો કેવી રીતે થયો? યોજનાઓનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે। પૂર્ણા યોજના, બાલ શક્તિ યોજના, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની, ઘણી યોજનાઓ છે। આ યોજનાઓ પાછળ ગુજરાત સરકાર દર વર્ષે બજેટોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને ફાળવણી કરે છે, પરંતુ આંકડાઓ જોતા લાગે છે કે આ કરોડો રૂપિયા બાળકોના પેટ સુધી પહોંચવાને બદલે વચેટિયાઓ જ અને કોન્ટ્રાક્ટરોના ગજવામાં જ જઈ રહ્યા છે। ઘણી જગ્યાએ આંગણવાડીઓમાં અપાતો ખોરાક ખાવા લાયક હોતો નથી તો ક્યાંક બાળકો સુધી પૌષ્ટિક આહાર પણ પહોંચતો નથી। આખરે આટલો મોટો બજેટનો વ્યય જાય છે ક્યાં? સરકારનું કહેવું છે કે અમે પોષણ ટ્રેકરથી મોનિટરિંગ કરી રહ્યા છે, પણ જમીનની હકીકત એ છે કે આજે પણ દાહોદ, નર્મદા અને પંચમહાલ જેવા આદિવાસી જિલ્લાઓમાં કુપોષણનું પ્રમાણ દેશના સૌથી પછાત રાજ્યો કરતાં પણ ખરાબ છે। માત્ર આદિવાસી વિસ્તારો જ નહીં, અમદાવાદ, સુરત જેવા મેટ્રો સિટીની ઝૂંપડપટ્ટીઓમાં પણ બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે। શું આ માત્ર પ્રશાસનની નિષ્ફળતા છે કે પછી સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે? મિત્રો, ડિસ્કવર પબ્લિક હેલ્થ જર્નલ નામની એક જર્નલમાં ગુજરાતના બાળકો આખા દેશમાં કુપોષણમાં બીજા નંબરે અને સૌથી વધારે સંખ્યામાં જ આવો ખુલાસો થયો। જે ગુજરાતની અંદર આણંદમાં અમૂલ ડેરી છે, બનાસકાંઠામાં બનાસ ડેરી છે, મહેસાણામાં દૂધસાગર ડેરી છે, જે ગુજરાત દેશના દૂધ ઉત્પાદનમાં આટલું મોટું યોગદાન આપે છે, એ ગુજરાત પોતાના આદિવાસી, ઓબીસી, દલિત બાળકોનું કુપોષણ છેલ્લા 25 વર્ષથી દૂર કરી શકતું નથી। આપણા ગુજરાતની અંદર ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ, અદાણી, અંબાણી આવા અનેક કોર્પોરેટ હાઉસીસ છે। ગૌતમભાઈ અદાણીની સંપત્તિ એવું કહેવાય છે 6-7 લાખ કરોડ રૂપિયા છે, પણ આ ગુજરાતના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓની સંપત્તિ, આ ગુજરાતના આઈએસ, આઈપીએસ અધિકારીઓની સંપત્તિ, આ ગુજરાતના પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, બિઝનેસ હાઉસીસની સંપત્તિ અને ગુજરાતની 3 મોટી ડેરીઓ, બનાસ ડેરી, અમૂલ ડેરી અને દૂધસાગર ડેરી, આ 3 ડેરીઓ ભેગા મળીને પણ ગુજરાતમાં 100માંથી જે 40-45 બાળકો કુપોષિત છે એનું કુપોષણ 25 વર્ષથી દૂર કરી શકતા નથી। આ ગુજરાત માટે શરમનો વિષય છે। અને જે બાળકોનું કુપોષણ દૂર ન થાય એની કોગ્નિટિવ એબિલિટીઝ એટલે કે એનું જે બ્રેન જે પ્રમાણે ફંક્શન કરવું જોઈએ, કામ કરવું જોઈએ, એ 6 વર્ષની ઉંમર બાદ ડેવલપ થતું હોતું નથી। અને પછી આપણે એવું કહીએ કે અમારા પરિવારના બાળકો 95% લાયા અને આદિવાસી સમાજનું બાળક એ 55% લાવ્યું। આ સ્પર્ધા એ ખોટી છે। કુપોષણનો મતલબ એમ કે આપણા પરિવારના બાળકોએ પરીક્ષાની અંદર જઈને ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આદિવાસી, ઓબીસી, દલિત સમાજના કુપોષિત બાળકોએ ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ લખવાનો। આવું ગુજરાત, આવું અસમાન ગુજરાત આપણને બધાને નામંજૂર હોવું જોઈએ। જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત થતી હોય ત્યારે રાજ્યનું ભવિષ્ય એવા બાળકો ભૂખ્યા પેટે ઊંઘતા હોય તે સહન કરી શકાય નહીં। વિપક્ષો આક્ષેપો કરી રહ્યા છે કે આ યોજનાઓ માત્ર પ્રચારનું સાધન બની રહી છે। જનતા પૂછી રહી છે કે એનિમિયા નાથવામાં સરકાર કેમ સદંતર નિષ્ફળ જઈ રહી છે? કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આંકડામાં સુધારવાને બદલે કેમ બગડી રહ્યા છે? અને શું આંકડાઓની માયાજાળમાં બાળકોનું બાળપણ હોમાઈ રહ્યું છે? હવે સમય આવી ગયો છે કે સરકાર હોર્ડિંગ પાછળ ખર્ચમાં કાપ મૂકે, ખરેખર બાળકોની થાળી સુધી શુદ્ધ અને પૌષ્ટિક આહાર પહોંચાડે, નહીં તો આ કુપોષણનું કલંક ગુજરાતના વિકાસને કાયમ માટે ઝાંખપ લગાવશે। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ।